જો તમે પણ પાણીપુરીના શોખીન છો તો આ વિઝ્યુઅલ્સ જોઈને તમારા હોશ ઉડી જશે। જે પાણીપુરી તમે ચટાકેદાર સમજીને ખાઓ છો તેનું કડવું સત્ય અમદાવાદના જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાંથી સામે આવ્યું, જ્યાં એએમસીના ફૂડ વિભાગે દરોડા પાડતા ગંદકીનું એવું સામ્રાજ્ય જોવા મળ્યું કે અધિકારીઓ પણ ચોંકી ગયા। તપાસમાં ખુલાસો થયો છે કે મસાલામાં સડેલા બટાકા અને વાસી ચણાનો બેરોકટોક ઉપયોગ થતો હતો। એટલું જ નહીં, જે તેલમાં પૂરી તળવામાં આવતી હતી તે વારંવાર ગરમ કરવાને કારણે ઝેરી અને કાળું મેશ જેવું થઈ ગયું હતું। આ તેલ નહીં પણ સીધું સ્લો પોઈઝન છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યું છે। સ્વાદિષ્ટ લાગતા પાણી પાછળનું સત્ય તો તેનાથી પણ ગંદુ છે। ગંદી કુંડીઓના નળનું પાણી ભરીને પાણીપુરીનું પાણી તૈયાર કરવામાં આવતું હતું। આ પાણીનો સંગ્રહ કરવા માટે પણ કોઈ ચોખ્ખા પાત્રોને બદલે ડસ્ટબિન જેવા અસ્વચ્છ પીપળાઓનો ઉપયોગ થતો હતો। અસહ્ય દુર્ગંધ અને માખીઓના બણબણાટ વચ્ચે બનતી આ વાનગી ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગોને સીધું આમંત્રણ આપી રહી છે। ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસોને પગલે હરકતમાં આવેલી એએમસીની ટીમે 25 જેટલા એકમો પર મેગા સર્ચ ઓપરેશન કરીને શંકાસ્પદ જથ્થાનો નાશ કર્યો છે। તંત્ર તો એક્શનમાં આવ્યું છે, પણ સવાલ એ છે કે સ્વાદના શોખીન અમદાવાદીઓ પોતાની સુરક્ષા માટે ક્યારે જાગશે?